નમસ્કાર મિત્રો, સૌરાષ્ટ્રનું એક અર્વાચીન જગ્યા જે અમરેલી જિલ્લાનું વડેરા ગામ, અમરેલીથી હાલ 12 કિલોમીટરના અંતરાળ પર આ ગામ છે, જ્યાં 350 વર્ષ જૂનો અર્વાચીન ઇતિહાસ છે. જે ઇતિહાસ આપણે મંદિરના મુંજાવર છે રાજુભાઈ, એમની પાસેથી પણ વેરીફાઈ કરેલો છે. તેમના ઇતિહાસની બેઝિક વાત કરીએ તો ઉપલેટાના એક પટેલ પરિવારના બાપા હતા, એમનું નામ પોલા બાપા, અને એક ફકીર હતા જે દાઉલશા પીર નામે હતા. આ વાત ઘટનાને 350 વર્ષ પહેલાં એક દીકરીની જાન બાબતે કંઈક અંશે જે લૂંટારુઓ હોય છે, જે પહેલાંના કિસ્સામાં રાજાશાહીની વખતે લૂંટારુઓ હતા, તે લૂંટારુઓ લૂંટ મચાવવા આવ્યા હતા. ત્યારબાદ તે જાનને ખાતર આ બે, એક પટેલ કોમ્યુનિટી, એક સવર્ણ કોમ્યુનિટી અને એક આ ફકીર કોમ્યુનિટી કે જે મુસ્લિમ કોમ્યુનિટીમાંથી દાઉલશા પીર નામે ફકીર હતા, આ બંને એકી સાથે કામ આવી જાય છે, એટલે કે શહીદ થાય છે એક બેન દીકરીની જાન બાબતે. ત્યારબાદ તે પટેલ પરિવારના બાપા છે, અહીંથી 4 કિલોમીટરના અંતરાળ પર તેમની પણ સમાધિ છે, ત્યાં તે પરિવારના સુરાપુરા બાપા તરીકે પૂંજાય છે. અને દાઉલશા પીરની દરગાહ છે, મારી પાછળ એક્ઝેક્ટ ફૂટેજના માધ્યમથી બતાવું તો દાઉલશા પીરની દરગાહ છે, તે પણ શહીદ અહીંયા થયા હતા. તમને વિઝ્યુઅલ ફોટોગ્રાફીના માધ્યમથી આ સંપૂર્ણ ઇતિહાસનું અર્વાચીનના દર્શન કરાવું તો સૌને જાણવા મળશે કે કેટલો જૂનો અર્વાચીન ઇતિહાસ છે. અને આવા જ ઇતિહાસથી સભર આપણે સૌ કોઈ સૌરાષ્ટ્રના લોકો, કાઠિયાવાડના લોકો ઇતિહાસના તો ભૂખા જ હોય છે. તો ખાસ કરીને આવા ઇતિહાસ પર આવંટિત કરીને આપણે સૌએ મુલાકાત અવશ્યપણે લેવી જોઈએ. જેટલા લોકો આ વિડીયો સાંભળે છે તેમને સૌને એક ટકોર છે કે હિન્દુ મુસ્લિમના આ ઘેરા એકાબીજા વિરોધ અને દુશ્મનોની વચ્ચે પણ એક એવી જગ્યા કે જ્યાં હિન્દુ મુસ્લિમની એવી કમ્યુનિટી કે અહીંયા કોઈ પણ જાતનો ભેદભાવ નથી. અહીંયા હિન્દુ મુસ્લિમ નામે નહીં, પણ એકી સાથે દાદાના દરબારમાં કે જે દાઉલશા પીરની દરગાહમાં સૌ એક સાથે માથું ટેકવવા આવે છે. આજે અમે પણ માથું ટેકવવા આવ્યા છીએ. તો સૌ કોઈની પોતપોતાની હજારો મન્નતો માંગીને દાદા પોતાની મન્નત પણ સૌ લોકોની પૂરી કરે છે. તો એક વખત અવશ્યપણે અમરેલી જિલ્લાથી 12 કિલોમીટરના અંતરાળ પર કુકાવાવ રોડ ઉપર આવેલું વડેરા ગામ, તો ખાસ કરીને એડ્રેસ પણ નોટ કરજો. અને અહીંનો જે નજારો છે, પ્રકૃતિ છે, આ સૌ બતાવવા માગું તો ગાર્ડન, બગીચો, ખૂબ રમણીય જગ્યા છે. તો પ્રવાસન વિભાગના સૌ કોઈ લોકો જાણીતા હજારો લોકોની સંખ્યામાં લોકો અવશ્યપણે મુલાકાત લેજો. અહીંના મુંજાવર રાજુભાઈને પણ મળાવીશું. થોડા જ માધ્યમની આપણે ફોટોગ્રાફી દેખાડું તો અહીંથી ફ્રન્ટ લાઇન જે દાઉલશા પીરની જગ્યા છે, જે વડેરા ગામની ખૂબ મહત્ત્વની જગ્યા, જે હિન્દુ મુસ્લિમની એકતાનું ખૂબ મોટું પ્રતીક છે, જે આષાઢી બીજ નિમિત્તે બહુ મોટો મેળો ભરાય છે, જે હજારો લોકોની સંખ્યામાં લોકો આવે છે અને દર્શન કરે છે. અહીં આસપાસનો આ વિસ્તાર છે જ્યાં તેમના મુંજાવર લોકોના પરિવાર લોકો સ્થાયીપણે રહે છે અને સેવા પૂજા આદિક વસ્તુ કરે છે. મુંજાવર શબ્દ છે ખાસ, તો આ શબ્દથી પણ પરિચિત કરાવવું. આસપાસની જગ્યા છે, આશરે 4 થી 5 એકરની જે જગ્યા છે, ખૂબ સરસ મજાનું અહીં બગીચા જેવું છે, જે આરામથી સમય પસાર થાય. અને અમરેલી જિલ્લાથી માત્ર ને માત્ર 12 કિલોમીટર અંતરાળ પર છે. અહીંની લોક સંસ્કૃતિ, અહીંની જો પ્રસિદ્ધ પ્રકારની ઇતિહાસ છે, તો ઇતિહાસ જાણીને તમે જો લોકો ના આવો તો એક અન્યાય સ્વરૂપે થાય. કારણ કે આપણે આજના સમયની અંદર હિન્દુ મુસ્લિમના એવા કેટલાય જાતના વિરોધ વચ્ચે પણ એક એવું ગામ, એક એવી સંસ્કૃતિ કે જ્યાં હિન્દુ અને મુસ્લિમ નહીં, પણ એક સાથે દાદાના માથે દરબારમાં સૌ કોઈ અવશ્યપણે માથું ટકાવે. અહીંયા જોવો છો નાળિયેરના છાલા છે, આટલી સંખ્યામાં લોકો ખૂબ મોટી સંખ્યામાં આવે છે. આ પાછલા 2 થી 3 મહિનાના સમયના જ છાલા છે, એટલે તમે વિચારી શકો છો કેટલા લોકો અહીં પોતાની મન્નત લઈને આવે છે. અને દરગાહનો જે અંદરનો સીન છે, જે ફ્રન્ટ લાઇન, એ પણ બતાવીશું. આ વિડીયો જોયા બાદ આપ સૌ લોકો એક વખત તો અવશ્યપણે મુલાકાત લેવી, જેથી કરીને આપણી જે આવા પૌરાણિક સંસ્કૃતિ છે જે અજર અમર રહે. આસપાસનો અંદરનો નજારો છે, જોઈ શકો છો, ખૂબ સરસ મજાની જગ્યા છે. ને હાલ આપણી સાથે મુંજાવર છે, એમને પણ મળાવીશું. તો આ છે રાજુભાઈ, મુંજાવર છે. રાજુભાઈ, આપણે ઇતિહાસની વાત કરી તો 2 શબ્દો આમના વિશે પણ આપ બોલો. દાદાનો ઇતિહાસમાં એમ છે કે 350 વર્ષ પહેલાં દાદા અહીંયા શહીદ થયા હતા. અહીંથી આપણે અમરાપુર ગામ છે, ત્યાં દાદા અને એક બાબા પટેલના બાપા હતા, પોલા બાપા કંઈ નામ છે, 2 મિત્રો હતા. ત્યારે ત્યાં ટોડિયા લુવાની જાન જાતી હતી, એમાં શહીદ થયા. ત્યાર પછી શહીદ થયા એટલે સીધા દાદા અહીંયા ધડ અહીંયા પડી ગયું અને આકડિયા મસ્તક છે. અને સુરાપુરા દાદા છે એ આગળ છે ત્યાં. ઓકે, અહીંથી 4 થી 5 કિલોમીટર અંતરાળ પર છે. ઓકે, તો જોયું ને આપણે આના મુંજાવર છે, જે આપણા હિન્દુ સંસ્કૃતિમાં જે પૂજારી કહેવાય, તેમ જે આ સંસ્કૃતિની અંદર જે પૂજારી હોય એનો શબ્દ મુંજાવર શબ્દ છે. તો ખાસ કરીને ખૂબ રમણીય જગ્યા છે. તો અમરેલી તમે આવતા હોય તો અવશ્યપણે આ ગામનો મુલાકાત લઈને રાજુભાઈનો કોન્ટેક્ટ નંબર પણ આપીશ, જેથી કરીને આપ અહીં આવીને એક વખત અવશ્ય મુલાકાત લેવી જ જોઈએ. કારણ કે આવા સ્થળો બીજે નહીં જોવા મળે. આપણે હજારો અને લાખો ખર્ચીને દેશ અને વિદેશો ફરતા હોઈએ છીએ, પણ આવી પૌરાણિક જગ્યાનો એક વખત લાભ જરૂરથી લેવો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.